સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, કોઈ પણ ક્ષેત્રના સાતત્યપૂર્ણ વિકાસ માટે નક્કર આયોજન ખૂબ અગત્યનું પરિબળ છે. ફ્યુચરિસ્ટિક રોડમેપ અને સેક્ટર સ્પેસિફિક પોલિસીને પગલે આપણું ગુજરાત સર્વાંગીણ વિકાસનું રોલ મોડલ બન્યું છે. ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત પ્રગતિના નવા આયામો સર કરતું રહે તેવી આશા સાથે આવો શરૂ કરીએ આપણો લોકપ્રિય કાર્યક્રમ યશ ગાથા ગુજરાતની. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. દર્શક મિત્રો, આજના આપણા યશ ગાથા ગુજરાતની કાર્યક્રમમાં આપણે નિહાળીશું શાળા છોડીને ગયેલા બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ કરાવતા કાર્યક્રમનો પ્રારંભ અને રાજ્યના કર વિભાગમાં નવનિયુક્ત યુવાઓને આવકારતા સમારોહની ઝલક અને શિપ બિલ્ડિંગ ક્ષેત્રના વિકાસમાં ગુજરાતની પ્રતિબદ્ધતા દર્શાવતી પોલિસીનું લોન્ચિંગ. યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. સૌ ભણે સૌ આગળ વધે, સર્વસમાવેશી શિક્ષણના આ સંકલ્પને સાકાર કરતા તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પ્રારંભ થયેલો આ કાર્યક્રમ શાળા છોડીને ગયેલા પ્રત્યેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પુનઃ સામેલ કરવાનું રાજ્યવ્યાપી અભિયાન છે. શિક્ષણ બાળકોના જીવનને દિશા આપે છે, પોતાની સાથે સમાજના ઘડતર માટે કાર્ય કરવા પ્રેરે છે અને દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવા સક્ષમ બનાવે છે. મનુષ્યના જીવનમાં શિક્ષણના મહત્વને કેન્દ્રમાં રાખીને રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગુજરાત સરકાર પ્રયાસરત છે. ત્યારે આ જ ઉદ્દેશ્યના ભાગરૂપે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમરસ વિદ્યા સેતુનો અમદાવાદ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત શાળા છોડી જનારા બાળકોને શોધીને તેમને શાળામાં પુનઃ દાખલ કરાવવા, વાલીઓ સાથે સતત સંપર્ક, ઘર મુલાકાતો, મેન્ટરશિપ તેમજ બ્રિજ કોર્સ દ્વારા બાળકોને મુખ્ય પ્રવાહમાં જોડવાની સુવ્યવસ્થિત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ડ્રોપઆઉટ બાળકોને પુનઃ શાળાએ મોકલવાના આ રાજ્યવ્યાપી મહાઅભિયાનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વમાં રાજ્યનો ડ્રોપઆઉટ રેટ ઘટીને 2% સુધી આવ્યો છે. હવે તેને ઝીરો ડ્રોપઆઉટ કરવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે શાળા છોડી ગયેલા બાળકોને શોધીને પુનઃ શિક્ષણની મુખ્ય ધારામાં લાવવાનું આયોજન કર્યું છે. આપણી જાતને એમ થાય કે આત્મસંતોષ થાય એવું કાર્ય આ શિક્ષણ છે. વડાપ્રધાનશ્રીએ પણ હર હંમેશ એની ઉપર ભાર મૂકીને એવા કાર્યક્રમો કર્યા કે જેથી કરીને એ જન આંદોલન બને અને આ ડ્રોપઆઉટ જે આજે કહીએ છીએ કે જે 2% સુધી આવી ગયો છે, એમાં જો કોઈને પણ આપણે એની અંદર મુખ્ય ધારામાં લાવવા માટે સૌથી વધારે પ્રયત્ન કર્યો હોય તો એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કર્યો. રાજ્યમાં ડ્રોપઆઉટ દર નીચે લાવવા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વિશે જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્ય સ્તરે શાળા છોડી ગયેલા બાળકોની જિલ્લા વાઇઝ યાદી તૈયાર કરવામાં આવી છે. શિક્ષકો, સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સામાજિક આગેવાનોએ સાથે મળીને વાલીઓનો સંપર્ક કરવાનો છે. દરેક બાળકને તેની ઉંમર મુજબ યોગ્ય ધોરણમાં પ્રવેશ અપાશે. આ સાથે અભ્યાસમાં પાછળ રહી ગયેલા બાળકો માટે વિશેષ કાળજી રાખીને પૂરક શિક્ષણની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. એક વખત સ્કૂલમાં બાળક આવી જાય અને આવી ગયા પછી
પાછું નીકળી જાય એટલે કે ડ્રોપ આઉટ થઈ જાય છે. હવે એ જે ડ્રોપ આઉટ થઈ ગયા છે એને ફરીથી લાવીને સ્કૂલમાં બેસાડવા માટેનું આ મહાઅભિયાન શરૂ કર્યું છે. 1 થી 12 ધોરણમાં એ કદાચ 2 વર્ષ પહેલા જતો રહ્યો હોય, 5 વર્ષ પછી કે 6 વર્ષ પછી 8 વર્ષનો થયો તો બીજામાં મળવા જેવું હોય તો બીજામાં બેસાડીશું, ત્રીજામાં મળવા પાત્ર હશે તો ત્રીજામાં, 10મામાં હશે તો 10મામાં. ને એનો જે અભ્યાસ બગડ્યો છે એની પણ કાળજી લીધેલી છે કે ભાઈ એ ફરીથી પાછો આવે એની પણ વ્યવસ્થા કરી છે કે ભાઈ એને કેવી રીતે આ બધા જ વિદ્યાર્થીઓની જેમ ભણી શકે એના માટેની વ્યવસ્થા કરી છે. એટલે પૂરેપૂરી ચિંતા કરીને આ અભિયાન શરૂ કર્યું છે. ફક્ત ને ફક્ત આપણા બધાનો સહકાર અને વાલીઓનો ખાસ સહકાર એની અંદર જરૂરી છે. શિક્ષકો અને વાલીઓ વચ્ચે સઘન સમન્વય પર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે આજે ગુજરાત ધંધા અને રોજગાર ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. વૈશ્વિક સ્પર્ધાના આ યુગમાં રાજ્યના યુવાનોને રોજગારીનો મહત્તમ લાભ મળે તે માટે ઉચ્ચ શિક્ષણ અનિવાર્ય છે. વાલીઓએ પણ જાગૃત બની બાળક નિયમિત શાળાએ જાય તે સુનિશ્ચિત કરવું પડશે. આ સફળતા સૌના પ્રયાસથી જ શક્ય બનશે. માનનીય વડાપ્રધાન શ્રીએ નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. 2047માં વિકસિત ભારત માટેનો એમનો સંકલ્પ છે અને એ સંકલ્પ જો પૂરો કરવો હશે તો વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સાથે મળીને આગળ વધવું પડે. આ કાર્યક્રમમાં શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃ શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધન સામગ્રી તથા અન્ય શૈક્ષણિક સહાય પૂરી પાડી નોંધપાત્ર યોગદાન આપનારી વિવિધ સંસ્થાઓને પણ સન્માનિત કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની, જયગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. તાજેતરમાં રાજ્ય સરકારના નાણાં વિભાગના વેરા નિરીક્ષક સંવર્ગની ભરતીમાં 301 યુવાઓએ સફળતા પ્રાપ્ત કરી છે. ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલા યુવાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. તાજેતરમાં રાજ્યના 301 નવયુવાઓ રાજ્ય કર નિરીક્ષક તરીકે પસંદગી પામ્યા હતા. સરકારી સેવામાં પ્રવેશનાર આ યુવાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવાઓને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવીને તમારે રાજ્યની આવકમાં વૃદ્ધિ કરવા, નવા પ્રોજેક્ટ અને રોકાણો મેળવવા તથા તેના પરિણામે નવી રોજગારીની તકો ઊભી કરવાના સંવાહક બનવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ તથા રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો જે અભિગમ અપનાવ્યો છે તેના પરિણામે દેશમાં વિકાસ ક્રાંતિ સર્જાઈ છે. ભારત આજે ગ્લોબલ કોમ્પિટિશન કરતો દેશ બન્યો છે અને હાઇડ્રોજન ટ્રેન જેવી પહેલથી વિકસિત દેશો સામે સજ્જતાથી ઊભો રહ્યો છે. આપણા માટે ગૌરવની વાત એ છે કે આજે જે વિકસિત દેશો છે એ જે કરી શકે કાં તો ના કરી શકે એ ભારત કરી શકે એટલી તાકાત માન્ય વડાપ્રધાન શ્રીએ આજે હાઇડ્રોજન ટ્રેન દોડાવીને આપણું ગૌરવ વધાર્યું. નવી નિમણૂક મેળવી રહેલા આ યુવાઓને વિકસિત ગુજરાતના ભાવિ ઘડવૈયા ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની સફળતાને કારણે ગ્લોબલ પ્લેટફોર્મ પર આજે ગુજરાત રોકાણ અને ઉદ્યોગ માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. હવે તમારે સૌએ ગુજરાતના આ વિકાસને વધુ ગતિ આપીને આગળ લઈ જવાનો છે. તમારી જવાબદારી
એટલી બને છે કે જે તમારી જવાબદારી છે તમે નિષ્ઠાથી નિભાવો. આપણે આપણું કાર્ય જે કરીએ એ કાર્ય એવું હોવું જોઈએ કે સામેના માણસને જે પણ મુશ્કેલી હોય અને સરકાર તરીકે આપણે જે એની પાસે નિયમબદ્ધ કરાવવું છે એ કરાવી શકીએ છતાંય એને તકલીફ ના પડે એ જોવાની જવાબદારી તમારી ને મારી છે. રાજ્યના જીએસટી ગ્રોથ રેટ અંગે વાત કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે ટીમ ગુજરાતના સક્ષમ નેતૃત્વ હેઠળ જીએસટી કલેક્શન અને તેનો વિકાસ દર ઉત્સાહજનક રહ્યો છે. નવા ઉર્જાવાન અધિકારીઓના જોડાવાથી રાજ્યની મહેસૂલી આવકમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થશે. તેના પરિણામે ગુજરાતના સુદૂર વિસ્તારો સુધી જનકલ્યાણકારી યોજનાઓ અને પાયાના વિકાસ કાર્યો વધુ સારી રીતે પહોંચાડી શકાશે. ટેક્સ વિભાગ રાજ્યની મહેસૂલી આવકનો મુખ્ય આધાર સ્તંભ છે તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે નવનિયુક્ત કર્મચારીઓની પ્રાથમિક જવાબદારી છે કે કોઈ પણ પ્રામાણિક વેપારીને અકારણસર મુશ્કેલી કે અગવડતા ન પડે, કારણ કે વેપારીઓની સરળ કામગીરી અને આર્થિક સમૃદ્ધિ સીધી રીતે રાજ્યના આર્થિક હિત સાથે જોડાયેલી છે. આ અવસરે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર T. નટરાજન, મુખ્ય રાજ્ય વેરા કમિશનર શ્રી રૂપવંત સિંઘ સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. यश गाथा गुजरातनी जय गाथा गुजरातनी यश गाथा गुजरातनी. રાજ્યમાં શિપ બિલ્ડિંગ ઇકોસિસ્ટમ વિકસિત કરવાના ધ્યેય સાથે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026 લોન્ચ કરી છે. આ પોલિસી થકી બ્લુ ઇકોનોમીને વેગ આપવા સાથે મેરીટાઈમ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતના અભિગમને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે. દેશના શિપ બિલ્ડિંગ સેક્ટરને નવી દિશા આપનારી મહત્વાકાંક્ષી ગુજરાત શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી 2026નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં ગાંધીનગરથી લોન્ચિંગ કર્યું હતું. દેશમાં સૌથી વધુ 2340 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા ગુજરાતમાં વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ, અદ્યતન ટેકનોલોજી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇન્વેસ્ટર્સ ફ્રેન્ડલી અભિગમના આધારે આ પોલિસી ગુજરાતને દેશના અગ્રણી શિપ બિલ્ડિંગ અને રિપેર સેન્ટર તરીકે પ્રસ્થાપિત કરશે. રાજ્યનું વિકસિત બંદર માળખું, મજબૂત ઔદ્યોગિક પરિસ્થિતિ અને સમૃદ્ધ દરિયાઈ વારસો એ આ નીતિના મુખ્ય આધાર સ્તંભો છે, જેના થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાત અગત્યની ભૂમિકા ભજવશે. ભારત સરકારની શિપ બિલ્ડિંગ ફાઇનાન્શિયલ એસિસ્ટન્સ સ્કીમ 2025 અને મેરીટાઈમ વિઝન 2047 તેમજ આત્મનિર્ભર ભારતના વ્યાપક લક્ષ્ય સાથે સુસંગત આ પોલિસી અન્વયે બહુઆયામી વિકાસ વ્યૂહરચના અપનાવવામાં આવશે, જેમાં શિપયાર્ડ્સ અને સહાયક ઉદ્યોગોનો વિકાસ, કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન, ટકાઉ અને ગ્રીન શિપયાર્ડ્સને પ્રોત્સાહન, શિપયાર્ડ્સને સ્માર્ટ શિપયાર્ડ્સમાં રૂપાંતરિત કરવું તથા શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને R&Dને પ્રોત્સાહનનો સમાવેશ થાય છે. આ નીતિનો એક મહત્વપૂર્ણ આકર્ષણ ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્કનો વિકાસ પણ છે. આ પાર્કને વિશ્વસ્તરીય દરિયાઈ ઔદ્યોગિક ઇકોસિસ્ટમ તરીકે વિકસાવવામાં આવશે. તેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, મરીન ઇક્વિપમેન્ટ ક્લસ્ટર્સ, પરીક્ષણ સુવિધાઓ, લોજિસ્ટિક્સ સપોર્ટ, R&D કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓનો પણ સમાવેશ થશે. આ ઉપરાંત રોકાણ અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આ નીતિ હેઠળ વિવિધ નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે. આ પોલિસી અન્વયે સરળ અને ઝડપી મંજૂરી પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ તથા સમર્પિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ વિકસાવવામાં આવશે. તેનાથી ઉદ્યોગોને સરળતાથી જરૂરી મંજૂરીઓ મળી રહેશે અને પ્રોજેક્ટ્સનું સમયસર અમલીકરણ થશે. આ નીતિ ગુજરાત રાજ્યમાં શિપ બિલ્ડિંગ ઉત્પાદન ક્ષમતા 50 લાખ ડેડ વેઇટ ટનેજથી વધુ સુધી વધારવા, 2 ઇન્ટિગ્રેટેડ મેગા શિપ બિલ્ડિંગ પાર્ક્સની સ્થાપના તેમજ 5 લાખથી વધુ વ્યક્તિઓને કૌશલ્ય વિકાસ અને ક્ષમતાવર્ધન માટેની તાલીમ આપવાની દિશામાં પ્રેરક બળ બનશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લોન્ચ કરેલી આ પોલિસીથી આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનશ્રીના વિઝનમાં ગુજરાત વિકસિત ગુજરાત 2047થી સક્રિય સહભાગી થઈને વૈશ્વિક સ્તરે એક સ્પર્ધાત્મક શિપ બિલ્ડિંગ ઇકોસિસ્ટમનું નિર્માણ કરશે. આ પોલિસી લોન્ચિંગ અવસરે મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ચેરમેન શ્રી S.S. રાઠોર, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી સંજીવ કુમાર, બંદરો અને વાહન વ્યવહાર અગ્રસચિવ શ્રી હારિત શુક્લા, મુખ્યમંત્રીશ્રીના સચિવ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન અને CEO ડોક્ટર અજય કુમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, ગુજરાતમાં ગત સપ્તાહે થયેલા વિવિધ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓની ઝલક નિહાળીએ સમાચાર સારાંશમાં. દર મહિનાના ચોથા બુધવારે યોજાતા જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈ પણ આગોતરી જાણ કર્યા વિના મુખ્યમંત્રી શ્રી ઓચિંતા જોડાયા અને વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા સ્વાગતની રજૂઆતો સાંભળી હતી. સામાન્ય માનવીના પ્રશ્નોના નિવારણ માટે આયોજિત મહેસાણા, કચ્છ અને ભાવનગરના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ગાંધીનગરથી વિડીયો વોલ મારફતે જોડાયા હતા. આ વેળાએ અધિકારીશ્રીઓને સૂચનો આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કોઈ પણ અરજદારને રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવવું જ ન પડે તે રીતે જિલ્લા અને તાલુકા સ્વાગતમાં જ રજૂઆતોનો 100% નિકાલ થાય તેવા પગલાં અધિકારીશ્રીઓએ લેવા જોઈએ. મુખ્યમંત્રીશ્રીની આ ડિજિટલ સરપ્રાઇઝ વિઝિટના પરિણામે જિલ્લા સ્વાગતમાં આવેલા રજૂઆતકર્તાઓએ મુખ્યમંત્રીશ્રી સાથે સીધો સંવાદ કર્યો અને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્રસચિવ ડોક્ટર વિક્રાંત પાંડે, સચિવ ડોક્ટર અજય કુમાર અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી ધીરજ પારેખ અને રાકેશ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. તાજેતરમાં અમદાવાદ શહેરમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શહેરના આંબલી વિસ્તારની સેન્ટોસા પાર્ક સોસાયટી, ઘુમાની હરિઓમ વિલા, ઇસ્કોન ગ્રીન સોસાયટી તથા બોપલ સહિતના ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ પોતે પાણીમાં ઉતરીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાનગરપાલિકા તથા પોલીસ સહિતના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં સ્થિતિની તલસ્પર્શી માહિતી મેળવી હતી. આ બેઠકમાં એએમસીના અધિકારીશ્રીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને શહેરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી થવા અને રોડ સેટલમેન્ટ સહિતની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની વિગતો આપવામાં આવી હતી. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. આ ઉપરાંત રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા કરી હતી. સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વરસાદની સ્થિતિ, બચાવ અને રાહત કામગીરી તેમજ વીજળી, રસ્તાઓ અને પુરવઠા જેવી મૂળભૂત માળખાકીય સુવિધાના પુનઃસ્થાપન અંગે સંબંધિત વિભાગના સચિવો પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ, સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન શ્રી મુકેશ પુરી, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી સંજીવ કુમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની જય ગાથા ગુજરાતની યશગાથા ગુજરાતની. તાજેતરમાં ઇન્વેસ્ટોપિયા ગ્લોબલ અમદાવાદના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા.
જ્યાં ગુજરાત અને યુએઈ વચ્ચેના વ્યાપારી સંબંધો અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ઉત્પાદનો, સિરામિક્સ, ટેક્સટાઇલ્સ, એગ્રી પ્રોડક્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડની યુએઈમાં નિકાસ થાય છે. યુએઈ સાથેની સમજૂતી ગુજરાત માટે ઇકોનોમિક પાર્ટનરશિપથી વધીને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં સ્થાન મજબૂત કરવાની તક છે. લાંબા દરિયા કિનારાના કારણે એક મેજર પોર્ટ અને 48 નોન મેજર પોર્ટ સાથે ગુજરાત ભારતનું સમુદ્રી પ્રવેશ દ્વાર છે. 51 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી કેપેસિટી સાથે ગુજરાત ભારતની ક્લીન એનર્જીનું હબ છે અને અમારો લક્ષ્યાંક 2030 સુધી 100 ગીગાવોટ સુધી પહોંચવાનો છે. ગિફ્ટ સિટી ભારતનું પહેલું ફિનટેક સિટી છે અને બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, ફિનટેક, કેપિટલ માર્કેટ, એરક્રાફ્ટ લીઝિંગ, શિપ લીઝિંગ અને ફંડ મેનેજમેન્ટ માટે ગ્લોબલ સેન્ટર છે. ગુજરાતમાં ઉદ્યોગની અપાર ક્ષમતાઓની સાથે સાથે પ્રવાસનની પણ વિપુલ તકો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, કચ્છના સફેદ રણ સહિત ડેઝર્ટ ટુરિઝમ, શિવરાજપુર બીચ જેવા એડવેન્ચર ટુરિઝમ અને નડાબેટ જેવા પેટ્રિયોટિક ટુરિઝમના અનેક સ્થળો ગુજરાતમાં છે. રાજ્યના મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્રસચિવ સુશ્રી મમતા વર્મા તથા મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ શ્રી સંજીવ કુમાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું. આ નવી વ્યવસ્થાથી હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા નાગરિકોને પ્રાથમિક ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર રહેશે નહીં. 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની E0 FIR આપોઆપ તૈયાર થઈ સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવામાં આવશે, જેથી કાર્યવાહી વધુ ઝડપથી શરૂ થઈ શકે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા નાગરિકોને ઝડપી અને પારદર્શક પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસશીલ છે. E0 FIR વ્યવસ્થાથી સાયબર ફ્રોડના પીડિતોને ઘર બેઠા જ ફરિયાદ નોંધાવવાની સુવિધા મળશે અને સમયસર કાર્યવાહી થવાથી ગુમાવેલી રકમ બચાવવાની શક્યતા પણ વધશે. આ કાર્યક્રમમાં ગૃહ વિભાગના અગ્રસચિવ શ્રી સંજીવ કુમાર, રાજ્યના પોલીસ વડા શ્રી G.S. મલિક, સાયબર ક્રાઇમ સેલના વરિષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓ પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. યશગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશગાથા ગુજરાતની. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ. સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા